વેલકમ બેક। ગઢડાના ગોપીનાથજી મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે। ભગવાન ગોપીનાથજીને વિવિધ શણગાર સાથે હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની અવરજવર જોવા મળી રહી છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તો ભગવાનને હિંડોળામાં ઝુલાવી દર્શનનો લાભ લીધો હતો। મંદિર પરિસરમાં ભજન કીર્તન અને જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ભગવાનના દર્શન અને હિંડોળાના શણગારને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। હું અડાલજથી આવું છું અમના ગોપીનાથ મંદિરના દર્શન કરવા। ગોપીનાથના સરસ દર્શન થયા। હિંડોળા બહુ સરસ, અમને બહુ શાંતિ મળી। અમારો આયેલો ફેરો સફળ થઈ ગયો। રોડુ ગઢપુર ધામ એમાં જે લીમતરુ નીચે મહારાજ બિરાજતા એ સ્થાન, એમાં વિશેષ હિંડોળાના દર્શન, વિશેષ શણગારના દર્શન, વિશેષ શ્રાવણ માસ નિમિત્તે જે અખંડ ધૂનનો પ્રારંભ થયેલો છે। ખૂબ દર્શન અર્થે હરિભક્તો વધારી રહ્યા છે, દાદાના દર્શન કરી રહ્યા છે। ગોપીનાથજી મહારાજના વિવિધ શણગારો, શિવજી મહારાજના અદ્ભુત દર્શન, વિવિધ હિંડોળાના દર્શન, ખૂબ અનુભૂતિ। મહારાજ સાક્ષાત અહીંયા બિરાજે છે। દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી। આપણી સનાતન સંસ્કૃતિમાં ભગવાનને શ્રાવણ મહિનામાં હિંડોળે ઝુલાવવામાં આવે છે। ખાસ કરીને આ વર્ષા ઋતુમાં આપણી પરંપરા છે। શ્રી કૃષ્ણ ભગવાનને વનમાં ગોપ મિત્રોએ ભગવાનને ઝુલાવ્યા હતા અને શણગાર સજીને ઝુલાવ્યા હતા। વૃક્ષ વેલીઓમાં પવિત્ર વરસાદી વાતાવરણમાં આ એક આહલાદક આનંદદાયકનો સમય છે। એ પરંપરા આજ સુધી સનાતન ધર્મમાં ચાલી આવી છે।